પોતાના બળવાળાનો છે. અને એમાંય આ તો પાછું સરસ્વતીના મંદિરો જેમની પાસે હજારો વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષણ લેતા હોય. હા હા, તમે છે ને કોઈને રોટલો દો ને તો ટક નહીં ભાંગે. રોટલો દો ને તો ટક નહીં ભાંગે, પણ વિદ્યા આપો ને તો ભવ નહીં ભાંગે. હા, રોટલો દો ટક નહીં ભાંગે, પણ કોઈને વિદ્યા આપો ને એનો આખા 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 ભવ નહીં ભાંગે. એટલે ભાવનગર થોડુંક બેસી આવો તો મજા આવશે. વધારે બધા બેસી ગયો. ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ એની કવિતા પર મારે એક નાનકડી વાત કરવી છે. એ કહે છે, વિચાર્યું નહીં લઘુ વૈમાં પછી વિદ્યા ભણાથી શું. ટાણે ભણી લેવું જોઈએ. ભાઈ બેહીદન બાપા ઘડીક વાર થોડુંક શાંતિ દાડવશો તો મજા આવશે. અટાણે જો વરસાદ વરસે છે, આ બધું મારે ફેરવવું પડ્યું. ટકટાણા વિનાનું આવ્યો. 8 મહિનામાં 5 ઇંચ પડે ને તો એને મેવલો કહેવાય, એને વધામણા થાય. અને અટાણે 15 ઇંચ પડે ને તો માવઠું કહેવાય. શું કરવા? ટાણે નથી. આજે અહીં તમે છે ને આજે અહીં 5,000 રૂપિયા લઈને આમ કરતા આવીશું ને તો રૂપારા બહુ લાગશે. અટાણે 8 દી પછી ઉભા 5 લાખ લઈને આમ કરશું તો દુનિયા એમ કે ખોઈ ગયું લાગે. જો ગામડા ગામમાં વરસાદ પડ્યો હોય ને એને ખબર હોય, ગામડા ગામમાં નડિયાવાળા મકાન હોય, જોજો ધમ વરસાદ પડે એટલે જ્યાં ફરિયામાં નાના નાના ખાડા પડી ગયા હોય, એ પાણીના ભરાઈ ગયા હોય. પછી વરસાદ બંધ રહી જાય પછી દ્રશ્યો જોઈજો, નેવામાંથી કોક ટીપું પાણીનું પડે. એ ખાડામાં પડે ને તો પટનેરાને બાયણે કાઢી મૂકે. જેવું પડે ને એવું પટનેર બાયણે કાઢી મૂકે. શું કરવા? મોડા મોડા આવ્યા, હવ નાચની હારે નો રહ્યા, રહી ને આવ્યા. અહીં ટાણે ટાણે નાચની હારે રહેવું દે, નાચ કાઢ નાખે. ભેરું જ રહેવું દે, ભેરું જ રહેવું. હા, એક વખત લોઢાવની નાચ ભેરી થઈ હતી. પછી પિંગળસિંહ બાપુની કવિતાને એક વાત કરું, મને યાદ આવી ગયું. લોઢાવનું સંમેલન ભેરું થયું. હોથી માંડી તો બુધીના લોઢા આવ્યા. બેસી જાય ભાઈ. બીજો એમાં વસ્તુ એવી સાહેબ, આ ક્ષેત્રમાં મારા ફાધર હતા, મારા બાપુના મોટા બાપુ નાગ બાપુ, પછી મારા મામા પિંગળ ભણેલા, આ બધા આ ક્ષેત્રમાં હતા. અમને આ ક્ષેત્રમાં આવવા નહોતા દેતા. અહીંથી છેટાડીઓ અમે આ કરી લીધું, તમારે આ કરવાનું નથી. તમને આશ્ચર્ય લાગે સાહેબ, મેં 78માં સાયન્સ કર્યું, તેથી મેં ટિગોનોમેટ્રી કરી, તેથી મેં તમે 78માં કર્યું. હા, તેથી મેં રાના ટેગીને નામના ડેટકા ચીર્યા હતા, વડોદરાથી મગાવતા. બરોબર, ડિસેક્શન ફેરવીને ભાગ્યામાં લઈ આવ્યા. નસીબ આ ક્ષેત્રમાં લઈ આવ્યા. બેસી જવાનું હું કરે કહું છું, મારી શરૂઆત પૂજ્ય નારાયણ બાપુના સ્ટેજથી થઈ. એટલું ડિસિપ્લિન કે કોઈથી હલાય નહીં. 9 વાગ્યામાં 8 વાગ્યામાં માણસ જગ્યા ગોતીને બેસી ગયું હોય, 11 વાગે બાવલીઓ બત્તી કરતા કરતા આવે. એટલા ડિસિપ્લિનમાં બોલ્યા ને એટલે એમ બોલી ન થકતા. આમ સમજે કોઈ ઉભે કોઈ ઉઠે થાય. બાકી જેને કેસેટ બોલી જાવ એને માટે ક્યાં આંખો વિશે બોલી નાખે. કઈ ના, આમાં તો કાંઈ નક્કી નથી હું બોલે. હજી મને ખબર નથી હું બોલે કઈ વાત કરે. એમ ઉપરથી ઉતરતું હોય. સરસ્વતીની કૃપા જેટલી ઉતરશે ને એટલી તમારા. કારણ મને એક ખબર છે કે વિદ્યાની દેવી કોઈ દયાળુ દેવી નથી. વિદ્યાની દેવી અતિ દયાળુ, અતિ દયાળુ, હજારો ગુનાને માફ કરનારી સરસ્વતી. એટલે પિંગળસિંહ બાપુની કવિતા કહેતા પહેલા વાત કરું. લોઢાવનું સંમેલન ભેરું થયું. હોથી માંડી તો બુદ્ધિના લોઢા આવ્યા. હવે સંમેલન ભેરું થયેલ કોકને પ્રમુખ બનાવવો પડે. કે પ્રમુખ કેને કરવો? કે ગણ ને આમે લગભગ પ્રમુખ ગણ દેવા જ હોય. આ ઘાટઘૂટ કઈ હોય ને, મારે હાન જીવે દાતા એક જ કામ આવડતું હોય. પ્રમુખ સ્થાને પ્રમુખ બોલવા ઉભા થયા. લોહ બંધુઓ, આપણે શા માટે ભેડા થયા છે? એટલે બધા લોઢાવે એમ કીધું કે આપણે એવી કઠણ નાચ છે, આપણે એવી કઠણ નાચ છે કે કોઈની તાકાત નથી આપણને કાપી શકે. આપણે જ આપણને કાપીએ છીએ ને કાપવાનું બંધ કરી દઈએ ને એટલા માટે થઈને ભેડા થયા છીએ. આ વાતમાં તમારાથી જેટલું ઊંડું ઉતરે ને એટલું ઉતરજો. હું મારી રીતે વાત કરતો બેન. આપણે આપણને કાપ્યું છે, કાપવાનું બંધ કરી દઈએ એટલે કીધું કોણ કાપે? કે સીણી કાપે. સીણી કાપે, બોલાવો સીણીને. સીણી, હવે ભાઈ તું બધાને કાપો. કે મહારાજ મારે હાથ પગ નંબરે, હું થોડી ઊભી રહી શકું. મને હાંસી પકડે
ધરાર ઊભી રાખે, હાણથી પકડી ધરાર ઊભી રાખે. પ્રમુખ સાહેબ કે, પ્રમુખ સાહેબ એટલે ઘણો સમજો, પ્રમુખ સાહેબ કે તો માથે ઉતરીશો, મોઢે ઉતરીશો, પણ પેટ મેલી બાઈ છો. સીણી છે ને માથે ઉદડી હોય, મોઢે ઉદડી હોય, પેટે મેલી હોય, અને પેટ મેલું બૈરું છે મરી ગયું અકલ મઠું લોટ કોઈ બહુ હોય. એ તું બધાને કાપાય કે આ કુંડ ધગાવ્યો, પડી જા, એટલે સીણી પડી, હાણચી પડી, તાવીથો પડ્યો, હથોડી પડી, ઝીણા મોટા લોઢા હતા, બધા ધીમે 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 લોઢા પડવા માંડ્યા. કાતરનો વારો એટલે કાતરે કીધું હું નહીં પડું. કે કેમ? કે હું ક્યાં લાકડું કાપું, હું તો લોઢું કાપું. એટલે પડ્યા પડ્યા કે હું તો કાપડ કાપું. એટલે પડ્યા પડ્યા કે કાપડ તો કાપડ કાપો તો ખરી ને, કાપવાનો ધંધો દુનિયામાં કાંઈ હારો નહીં. પડ કાતર પડી. કરવતીએ કીધું હું તો લાકડું કાપું, લોઢું કાપતી નથી. એટલે પડ્યા પડ્યા કે તું તો જાતાય કાપો ને આવતાય કાપો, તું તો જાતાય કાપો આવતાય કાપો. પડ બધા લોઢા પડ્યા. છેલ્લે હોનો વારો આવ્યો. હોઈએ કીધું હું નહીં પડું. કે કેમ? કે હું ક્યાં કાપવાનું કામ કરું, હું તો નવસર્જનનું કાર્ય કરું. કાતર એના કટકા કરી ગઈ હોય એને હું એક કરી જાઉં, નવસર્જનનું કાર્ય કરું. પેલા પીડા પીડા કે એ તારો વેમ છે, એ તારો વેમ છે, વેમ કાઢ વેમ કાઢ. કે કેમ? કે એક તો વાહે દોરો કરે, તું તો નીકળ્યા ફાકા જ પાડતી જાય, ફાકાની પાડનારી તું છો. પડ પડ પડ. અને ઘણાયને નાઈટમાં વેમ હોય, મારા થકી જ નાઈટ એક છે, હકીકતમાં એક ફાકા બહારે જતો હોય, એક તો કુંદાણ કોણ કરતું છે. ન કહેતા હોય બાપા અમે નાઈટના શરણની રજ છીએ, નાઈટના તરણની રજ છે. હવે નાઈટના તરણની રજ નથી, તમે નાઈટના શરણની કપાઈ છીએ સૌ. નાઈટને ક્યાંય પગ વારીને બેહવા નથી દીધી. આ નાઈટ આખી ઘુમરે સડી તમારા ફરતા ભેદ ચડી. હવે સમજો એ હોથી માંડી અને તપ સુધીના લોઢા પીડ્યા, બધા લોઢા ગળાણા છે. એ રસ નીકળ્યો છે, એ રસ પછી સમય દાતા ઠેર્યો હોય છે. વિશાળ થાંભલો બન્યો હોય છે, અને વિશાળ થાંભલો હિરણ્યકશિપુના હાથમાં આવ્યો હોય છે. પ્રહલાદ માટે થઈને જેથી ધગાડ્યો હોય છે, અને થાંભલાની માલિકોથી નરસંગ પ્રગટ થયો હોય છે. કહેવાનો ભાવ કે એક બની જાવ તો પરમાત્માને આવવું પડે, આવવું પડે અને આવવું પડે. એવું પરડવા કુટુંબ ભાઈઓ ભેળા રહીએ, એક બનીને રહીએ. આટલી 6-7 સ્કૂલો જબરદસ્ત. ત્યારે મારે કેવું છે, ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ કે છે કે વિચારું નહીં લઘુ વૈમાં, પછી વિદ્યા ભણાથી શું. પટુક 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 ભણવા જતો હોય ને છોકરો, રૂપારો બહુ લાગે, ખંભે દફતર હોય, પટુક પટુક જાતો હોય, પણ ટાણે ભણે નહીં. પછી 15 વર્ષનો થાય ને 4 જણા ટીંગા ટોરી કરીને લઈ જતા હોય ને વાહામાં લાકડીના ઘા પડતા હોય ને, હોય માળી ને હોય બાપડિયા કરતો હોય. તે કે હવે ક્યાંક હાથી રહી જાય કોકના ભેરો હાથી. 4-5 જણા એક છોકરા જવાને ઉપાડીને જતા હતા. ભાભા બેઠા હતા ને, એને કીધું કે હવે એને નો ભણવું હોય તો કાંઈ નહીં, એને નો ભણવું હોય તો કાંઈ નહીં, મૂકી ગયો ને ભેહું સાર થઈને ઉભો રહે. ત્યાં છોકરાએ કીધું આ વિદ્યાર્થી નથી, શિક્ષક છે. હે કે વિદ્યાર્થી નથી, શિક્ષક છે. આડડી થયા નિહાર ઉગડી ગઈ તો એ તો બોર વીણતો તો ન્યાથી ગોતી આવ્યા, બોર વીણતો તો ન્યાથી ગોતી આવ્યા. અવિચાર્યું નહીં લઘુ વૈમાં, પછી વિદ્યા ભણાથી શું. જગતમાં કોઈ જાણો નહીં, જનેતા નાજણાથી શું. જગતમાં કોઈ જાણો નહીં, જનેતા નાજણાથી શું. સાહેબ